હે મિત્રો, જય શ્રી કૃષ્ણ. આ જો વાત કરીશ પહેલાં જ તમને સોરી કહું છું. મારી વાતથી કોઈએ પર્સનલ લેવાની જરૂર નથી, પર્સનલી, અને કોઈએ હર્ટ થવાની જરૂર નથી. જે દુનિયાની સચ્ચાઈ છે એની વાત કરું છું. ઘણી સ્ત્રીઓની આદત હોય છે કે એમના ઘરમાં એમના જે મોભો પુરુષ હોય એને કે તમે આજે આ લઈ આવજો, તમે પેલું લઈ આવજો, આજે આ કામ છે, આજે ઘરમાં આ નથી. કાયમ તમે કંઈક ને કંઈક વસ્તુ, તમે જીવન જરૂરિયાતની વસ્તુ જ માગતા હશો, એવું નહીં કહેતો કોઈ મોસ્તોખની વસ્તુ, પણ જીવન જરૂરિયાતની જ વસ્તુ માગતા હશો. પણ તમે કોઈ દિવસ વિચારો છો કે તમે તમારા ઘરના મેમ્બરને જ્યારે એવું કહી રહ્યા છો તમે આજે આ લઈ આવજો, તમે કોઈ દિવસ વિચારો છો એ ટાઈમ પર એની જોડે પૈસા હશે કે નહીં હોય? એ કઈ પરિસ્થિતિમાંથી પસાર થતો હશે, એ કઈ સિચ્યુએશનમાંથી પસાર થતો હશે, અત્યારે એના પોતાને કઈ રીતે પહોંચવું નોકરી પર, ધંધા પર, ક્યાં પણ એની જે કેવી કન્ડિશનમાં હશે એ તમે વિચાર. કોઈ દિવસ તમે એવું પૂછો છે કે આજે તને જરૂર છે? કારણ કે સ્ત્રીની જ એક ખાસિયત હોય છે પૈસા બચાવવાની, એ બચાવતી જ હોય છે. તો તમે કોઈ દિવસ તમારા ઘરના મેમ્બરનું પાકીટ ચેક કરીને જોયું છે આજે એના પાકીટમાં પૈસા નથી તો લે આજે હું મૂકું? બીજી વસ્તુ કે ઘરમાં જે વહુ બનીને આવી હોય છે ને, એ વહુને કેવું હોય છે ખબર છે? નણંદ આવે ને તો ના ગમે, બેન આવે ને તો પૂનમના ચાંદ જેવો ચહેરો થઈ જાય એનો. પોતાનો ભાઈ એટલે વહુ જે ઘરની વહુ હોય એના પોતાનો ભાઈ જો કઈ વસ્તુ માગે ને તો એના વરને કહે કે મારા ભાઈને આ વસ્તુ માગ. પણ જે ભાઈ હોય, જે વર હોય એનો ભાઈ એને કઈ વસ્તુ માગે ને, એનો પોતાનો ભાઈ તો પેલી ભાભી મોઢું ચડાવે, તમારા ભાઈને તો કાયમ તમારી જરૂર છે, કંઈ ને કંઈ વસ્તુ માગતો જ. અલા તમને ખબર છે એ બે ભાઈઓએ નાનપણમાં કેવી રીતે જોડે જીવ્યા છે? એકબીજાના કપડાં પહેરીને મોટા થયા છે, એકબીજાના સુખ દુઃખના સાથી હતા નાનપણમાં. એ જ મોટો ભાઈ પોતાની વસ્તુનું બલિદાન કરીને નાના ભાઈને આપી દેતો. તો એ તમે બધું જોવા નતા યાર. જે વ્યક્તિ તમારા ભાઈને મદદ કરો છો તો એ પોતાના ભાઈને મદદ ના કરે? એ પોતાની બહેન હોય એને ખુશી ના થાય? એને એવું ના થાય કે મારી બહેન મારા ઘરમાં આવીને રહે, મારો ભાઈ મારી જોડે મદદ માગે છે તો હું મારા ભાઈને મદદ કરું? શું કામ તમે ઇન્ટરફિયર થાવ છો એ વસ્તુની અંદર? સોરી, મારી કોઈ વસ્તુને તમને તકલીફ થઈ હોય તો મને માફ કરી દેજો. મારે કોઈને હર્ટ કરવાનું પણ સનાતન સત્ય કહું છું, આ દુનિયાની સચ્ચાઈ વસ્તુ કહું છું અને એક્સેપ્ટ કરતા શીખજો આ વસ્તુ. ઘણા લોકો એવું છે ભાઈને મદદ કરવી હોય છે પણ ભાભીને લીધે નહીં કરી શકતી, ભાઈને બહેનને બોલાવી હોય છે પણ ભાભીને બહેનનું નણંદનું મોઢું નથી ગમતું હોતું. શું કામ ભાઈ? શેના માટે? પોતાની મામા અને વરની માં સાસુ, જે સાસુએ તમને બધું આપી દીધું, એનો છોકરો આપી દીધો, આજે સાસુ તમને અઘરી લાગે છે? અને સાસુ કદાચ કંઈક કર્યું બી હોય તો તમે યાર માફ કરી દો એને. બહુ લાંબો વિડીયો નહીં બનાવતો યાર, આના પર તો બહુ લાંબો ટોપિક થઈ જાય. પણ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. જય શ્રી કૃષ્ણ.